નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો 26મી જાન્યુઆરીના દિવસે વાવ થરાદ જિલ્લામાં રાજ્ય કક્ષા લેવલની ઉજવણી થવાની છે. તો મિત્રો આજે થરાદની ધરતી પર દેશભક્તિનો એક એવો અનોખો જુગાડ જોવા મળી રહ્યો છે કે જે જોતા જ આંખોમાં હર્ષના આંસુ અને હૈયામાં ગર્વની લાગણી ભરાઈ આવે છે. આ આખું શહેર જાણે કેસરી, સફેદ, લીલા રંગની રોશનીના દરિયામાં ડૂબી ગયું એવું લાગી રહ્યું છે. મુખ્ય માર્ગોથી લઈને નાની ગલીઓ સુધી એવી રીતે લાઇટોનો શણગાર કરવામાં આવ્યો છે કે જાણે આભના તારલાઓ ધરતી પર ઉતરીને રાષ્ટ્રપ્રેમની વંદના કરી રહ્યા હોય. સરકારી કચેરીઓ ઝળહળી ઉઠી છે અને ચારે બાજુ લહેરાતા તિરંગા આકાશ સાથે વાત કરી રહ્યા છે. વહેલી સવારથી જ શાળાઓમાં બાળકોના પરેડના ડગલાનો અવાજ અને હવામાં ગુંજતા દેશભક્તિના ગીતો થરાદના વાતાવરણને જીવંત બનાવી રહ્યા છે. દિલમાં છે અનેરો ઉત્સાહ અને થનગનાટ છે. તે જોઈને લાગે છે કે આ વખતે પ્રજાસત્તાક દિન પર્વની ઉજવણી ઇતિહાસ રચશે. માત્ર રોશની જ નહીં પણ દરેક નાગરિકના ચહેરા પર સ્મિત અને રાષ્ટ્ર પ્રત્યેનો આદર થરાદની આ સાંજને વધુ સોહામણી બનાવી રહ્યો છે. ખરેખર થરાદ આજે માત્ર એક શહેર નહીં પરંતુ જીવતી જાગતી દેશ